હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ ક્રિસ્પી એવા લીલી મેથીના વડા. આ વડા એકદમ નવી રીતે બનાવીશું અને એકદમ ટેસ્ટી એવા બને છે. જો તમે આવી રીતે ક્યારેય ન વડા બનાવ્યા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ વડાને તમે ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ કે ચા સાથે સર્વ કરી શકાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે અડધો કપ પૌવા લીધા છે. જે બટેટા પૌવાના પૌવા આવે તે પૌવા લીધા છે. તેને 2-3 વાર સારા પાણી વોશ કરી તેને સાઈડમાં રાખીશું. સાથે આપણે પેસ્ટ બનાવી લઈએ. તો તેના માટે 2 લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ જેટલો આદુના ટુકડા, મરચાં તમારે જેવું તીખું જોવે એ પ્રમાણે એડ કરવાના. સાથે 10 થી 12 લસણની કળી, 1 પિંચ જેટલું આખું જીરું, અડધી સ્પૂન વરિયાળી, સાથે અડધી સ્પૂન આખા ધાણા એડ કરી તેને ક્રશ કરીશું. જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકાય, તો પણ ખૂબ જ ટેસ્ટી એવા બને છે. હવે તેની આ રીતે અધકચરી પેસ્ટ વાટી સાઈડમાં રાખીશું. સાથે પૌવા સાઈડમાં રાખ્યા હતા તે પણ સોફ્ટ એવા થઈ ગયા છે. તો તેને આ રીતે હાથેથી મસળી લઈશું. હવે તેમાં 2 કપ મેથીના પાનને મેં સારા પાણી વોશ કરી કોરા કરી આ રીતે મોટા ટુકડા કટ કરી લીધા છે. જો આપણે તેમાં નાના ટુકડા કરીશું તો વડા થોડા વધારે કડવા લાગે છે, એટલા માટે મેં આ રીતે મોટા કટ કર્યા છે. સાથે 1 કપ લીલા ધાણા અને 1 કપ કાચા બટાકાને આ રીતે ઝીણી શીપ્સમાં કટ કરી લીધા છે તે પણ એડ કરીશું. 1 કપ કાંદાને પણ આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધા છે તે પણ એડ કરીશું. જો આમાં તમારે લીલી મેથીના પાન ઓછા એડ કરવા હોય તો પણ કરી શકાય. હવે તેમાં આદુ, મરચાં, લસણ, ધાણા ક્રશ કરેલા હતા તે એડ કરીશું. સાથે 2 સ્પૂન તલ. આમાં તલનો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર, અડધી સ્પૂન લાલ મરચું પાવડર, સાથે 1 સ્પૂન ધાણાજીરું પાવડર, 1 પિંચ હિંગ, અડધી સ્પૂન ખાંડ, અડધા લીંબુનો રસ એડ કરીશું. આ વડામાં ખાંડ અને લીંબુ એડ કરવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીશું. અહીંયા મેથી જ્યારે ઉમેરવી ત્યારે બિલકુલ પાણી ન હોવું જોઈએ અને પૌવા માત્ર ધોઈને જ લીધા છે. આમાં પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. હવે તેમાં અડધો કપ ચણાનો લોટ એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું. જો મિશ્રણ તમને વધારે નરમ લાગે તો 2 સ્પૂન ચણાનો લોટ અથવા ચોખાનો લોટ પણ એડ કરી શકાય. હવે બધા મિશ્રણને સારી રીતે મસળી આ રીતે લોટની કણક બાંધીશું. અને જો આ વડામાં તમારે ડુંગળી ના એડ કરવી હોય તો તેની જગ્યાએ કોબીજ પણ એડ કરી શકાય. હવે હાથ પર તેલ લગાવી આ રીતે નાના નાના એક સરખા વડા બનાવીશું. આ વડા બિલકુલ જાડા નહીં રાખીએ, તેને પાતળા જ રાખીશું. આપણે ક્રન્ચી થાય ત્યાં સુધી તેને થવા દેવાના છે. તો હવે આ રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું. અહીંયા મારે 20 જેટલા વડા બન્યા છે. આ વડાને અત્યારે આપણે ડીપ ફ્રાય કરીએ છીએ. જો તમારે સેલો ફ્રાય કરવા હોય તો પણ કરી શકાય. તો હવે બધા વડા બનીને તૈયાર છે. સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી વડા છૂટા છૂટા રહે તે રીતે મૂકીશું. અને વડા બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તેને આપણે તળીશું, એટલે સારા એવા ક્રન્ચી થઈ જશે. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે તો વડાની સાઈડ ચેન્જ કરીશું. આ રીતે 1 થી 2 વાર સાઈડ ચેન્જ કરીશું એટલે વડા સારા એવા ક્રિસ્પી એવા થઈ જશે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. તો હવે વડા બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવા અને થોડા ક્રિસ્પી એવા થઈ ગયા છે. હવે વડાને એક પ્લેટમાં એડ કરી દઈશું. આ જ રીતે આપણે બધા વડા તળી લઈશું. તમે બાજરી મેથીના વડા તો બનાવતા જ હશો, પણ આવા લીલી મેથીના વડા ક્યારેય ન બનાવ્યા હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં કહેજો કે આ વડા તમને કેવા લાગ્યા. તો આ વડાને ગરમ ગરમ સર્વ કરીશું. આ વડા તમે ચા સાથે કે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. આ વડા નાનાથી લઈ મોટાને બધાને બહુ જ ભાવશે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બન્યા છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.